ફ્રેન્ડ્સ, આજે આપણે મેથી અને ટામેટાનું બિલકુલ નવી રીતે એક શાક બનાવવાના છે, જે બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે. અને અત્યારે મેથીની સિઝન પણ છે અને ટામેટાં પણ બહુ જ સસ્તા ભાવમાં ખૂબ જ સરસ લાલ ચટાક મળે છે. તો તમે આ રેસીપી જરૂરથી બનાવીને ટ્રાય કરજો, તમને બહુ જ પસંદ આવશે. અહીં કઢાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લીધેલું છે. સરસ તેલ ગરમ થાય એટલે એમાં 1 નાની ચમચી જેટલી રાઈ નાખીશું. અને રાઈ સરસ ચટકવા લાગે એટલે આપણે એમાં 2 લાલ મરચાં એડ કરીશું અને 1 વાટકી મેં મેથી સમારીને એડ કરેલી છે. તો મેથીને સરસ સમારીને ધોઈને પછી કાપીને એડ કરેલી છે મેં. તો આ રીતે તમે મેથીની ક્વોન્ટિટી થોડીક વધારે પણ લઈ શકો. તો મેં 1 વાટકી મીડિયમ સાઇઝની છે એટલી મેથી મેં લીધેલી છે. મેથી સરસ થઈ જાય 1 થી 1.5 મિનિટ એટલે આપણે એમાં ટામેટાં એડ કરીશું. તો મેં લગભગ 800 ગ્રામ જેટલા ટામેટાં સરસ ધોઈ અને આ રીતે ચોપ કરી લીધેલા છે, નાના ટુકડામાં કટ કરી લીધેલા છે અને એને એડ કર્યા છે. અને એમાં ટામેટાં એડ કરીએ એટલે તરત જ આપણે એમાં મીઠું એડ કરીશું. તો સ્વાદ પ્રમાણે અહીં આપણે મીઠું એડ કરીશું અને મીઠું નાખવાથી ખૂબ જ સરસ ટામેટાં ઝડપથી ચડી જશે. એમાં 1/4 ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું અને બધી વસ્તુને ખૂબ જ સરસ રીતે મિક્સ કરીશું. અને તે પહેલાં આપણે એમાં આદું, લસણ અને મરચાંની પેસ્ટ પણ એડ કરી દઈશું આ જ પોઈન્ટ પર અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે એને ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું, જેથી ટામેટાનું પાણી નેચરલી છૂટું પડશે અને સરસ એવા સોફ્ટ પણ થઈ જશે. તો તમે જોઈ શકો છો, મેં એને લગભગ મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર 2 મિનિટ સુધી ઢાંકીને થવા દીધું. ટામેટાએ સરસ એનું પાણી છોડ્યું છે અને મેથી પણ એનું પાણી છોડતું હોય છે. અને આ રીતે તબેઠાથી સરસ દબાવતા જઈને, પ્રેસ કરતા જઈને ટામેટાને આપણે મેશ કરી દઈશું અને પાછું એને ઢાંકીને બીજી 2-3 મિનિટ સુધી આપણે થવા દઈશું. બેઝિકલી આપણે ટામેટાને કમ્પ્લીટલી સોફ્ટ કરવાના છે ફ્રેન્ડ્સ. તો ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ઢાંકીને અને વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરતા જઈને આપણે એને થવા દઈશું. તો એવું 2 થી 3 વખત તમે કરશો એટલે સરસ એવા ટામેટાં સોફ્ટ થઈ જશે. અને ત્યારબાદ આપણે એમાં મસાલા કરીશું. તો એમાં 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ભરીને કશ્મીરી લાલ મરચું અને થોડુંક તીખું મરચું અને એમાં ગરમ મસાલો એડ કરીશું 1/4 ચમચી જેટલું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો હવે આપણે મીડિયમ ફ્લેમ પર એને થોડી વાર માટે થવા દઈશું એટલે મસાલા પણ સરસ ચડી જાય અને બહુ જ સરસ શેકાઈ જાય. તો ઢાંકીને બીજી 1-2 મિનિટ સુધી આપણે થવા દઈશું. તો 1-2 મિનિટ થઈ ગઈ છે. આજુબાજુથી તેલ પણ છૂટું પડી ગયું છે અને સરસ મજાનું આપણું ટામેટાં અને મેથીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ વેજ ડીશ બનાવી છે. જો તમે વેજીટેરિયન હોય તો તમે આ ડીશને સર્વ કરી શકો છો ગરમા ગરમ અને એને એન્જોય કરી શકો છો. પણ આ ડીશને તમારે નોનવેજ ખાવી હોય એટલે કે તમારે એને નોનવેજ ટેસ્ટમાં ખાવી હોય તો 2 ઈંડા અથવા 3 ઈંડા બોઇલ કરીને રાખવાના અને આ પોઈન્ટ પર આપણે બાફેલા ઈંડાને એમાં ગ્રેટ કરીશું. તો ગ્રેટરની હેલ્પથી આપણે આ રીતે બાફેલા ઈંડા તમે 2-3 તમને જે રીતે પસંદ હોય એ રીતે ક્વોન્ટિટી લઈને એમાં ગ્રેટ કરી દેવાનું. તો અહીં મેં 2 ઈંડાને આ રીતે બાફીને એમાં એડ કર્યા છે અને પછી બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આ ફ્લેવર પણ બહુ જ સરસ લાગતું હોય છે. તો જો તમે નોનવેજ ખાઓ છો તો જરૂરથી ટ્રાય કરજો, બહુ જ મસ્ત ટેસ્ટ આવતો હોય છે. તો તમે અબીથી પહેલાં કદાચ ક્યારેય આ ડીશ નહીં બનાવી હોય તો એકવાર જરૂરથી મારી રીતે આ ડીશ બનાવજો. તો જો તમે વેજીટેરિયન છો તો મેથી અને ટામેટાનું અને નીકળ તમે આ રીતે ઈંડું નાખીને સર્વ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મને તમારો સપોર્ટ કરતા રહેજો. ફરી મળીશું. આવજો.